ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્ટાફ નર્સ ભરતીના પેપર 1ની સમજૂતી, પેપર 2ની સમજૂતી અને 1903 જે જગ્યા આવી છે એમાં તમારે કઈ રીતે તૈયારી કરવી અને પ્રથમ પ્રયાસે કઈ રીતે પરીક્ષા પાસ કરવી એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની અને ઇન્સ્ટાગ્રામ આઈડીની પેજની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે એ આપવામાં આવે છે, એટલે ખાસ જોડાના ન હોય તો આજે જ જોડાઈ જજો અને ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો આપણી ચેનલ પર ઢગલો લેક્ચર તમને મળશે, બરાબર છે। બધા લેક્ચર જોઈ લેજો, બધા ફ્રી લેક્ચર છે। અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો એના પણ ઘણા બધા લેક્ચર જોવા મળશે, એ પણ તમે જોઈ લેજો, બરાબર છે। આપણા પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને પેપર 1ની સમજૂતી અને પેપર 2ની સમજૂતી મેળવીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો પેપર 1 છે એ નર્સિંગ વિષયનું રહેશે, બરાબર છે। ટોટલ 200 ગુણના પ્રશ્નપત્ર હશે, બરાબર છે, 200 ગુણનું। એમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગ એટલે ટૂંકમાં 2 પેપર હશે, બરાબર, પેપર 1, પેપર 2, એટલે ટોટલ 200 ગુણ એમ, 200 ગુણ એટલે ટોટલ 200 ગુણ હશે એમ। ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ અહીંયા ગુણ આવશે, અને મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગના 20 ગુણ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 ગુણ। ટોટલ નર્સિંગનું છે એ તમારે 100 ગુણનું પૂછાશે, બરાબર છે। કેટલા ગુણનું પૂછાશે? 100 ગુણનું, બરાબર છે। અને વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પેપર 2ની સમજૂતી। તો કે પેપર 2 છે એ ગુજરાતી ભાષાનું પેપર રહેશે, જેમાં ગુજરાતી ભાષાના 30 ગુણ, વ્યાકરણના 40 ગુણ અને સાહિત્યના 30 ગુણ, એટલે કે આ પણ થયું ટોટલ 100 ગુણ, બરાબર છે। 35% ગુણ સાથે તમે પાસ થવા જરૂરી છે, 0.25 છે એ નેગેટિવ માર્કિંગ છે, બરાબર છે। એટલે ટોટલ પેપર 1, પેપર 2 કેટલા ગુણ થયા? 200 ગુણ થયા, બરાબર છે। આમાં આપણે જેની તૈયારી કરાવવાના છીએ એકડે એકથી એ આની તૈયારી કરાવવાના છે, બરાબર છે। ટોટલ અભ્યાસક્રમ અને ફ્રી મોક ટેસ્ટ તમારે જોઈએ તો પ્રોબેશન ઓફિસરની તમને મળશે, બરાબર છે। 14 મોક ટેસ્ટ એ જોઈ લેજો કેવું કન્ટેન્ટ એમાં આપ્યું છે એટલે તમને ખ્યાલ પડશે, બરાબર છે। એમાં આપણે આ બધું કવર કરવાનું છે, ગુજરાતી ભાષા, સાહિત્ય, વ્યાકરણ ટોટલ કવર કરવાનું છે, બરાબર છે। એટલે ખાસ જણાવી દેવું, જે પણ સ્ટાફ નર્સની તૈયારી કરી રહ્યા છે એ આજે જ જોડાઈ જજો આપણી ચેનલ સાથે। શોર્ટ ટાઈમમાં વિધિન 1 વીકમાં છે એ આપણે બધા લેક્ચર ચાલુ કરી દઈશું, બરાબર છે, સ્ટાફ નર્સના। એમાં આપણે પેપર 2ની તૈયારી કરાવવાના છે, ગુજરાતી ભાષાના 30 ગુણ લેવાના છે, એમાં વ્યાકરણ અને સાહિત્ય છે એ બધું જ આપણે કવર કરાવવાના છે। આ તો તમારો 1 માર્ક નહીં જાય, એની જવાબદારી મારી, બરાબર છે। એટલે ખાસ બધા જ વિદ્યાર્થીઓ છે એ જે સ્ટાફ નર્સની તૈયારી કરી રહ્યા હોય તો પેપર 2ની 100% ફ્રીમાં તૈયારી માટે આજે જ આપણી ચેનલમાં જોડાઈ જજો, બરાબર છે। હવે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું, તમારે પ્રથમ પ્રયાસે પરીક્ષા જો પાસ કરવી હોય 1903 જગ્યામાં તમારી 1 સીટ પાકી કરવી હોય તો સૌ પ્રથમ તો તમારે એનું શું કહેવાય રીડિંગનો વાંચવાનો એનો પ્લાન બનાવવો પડે, બરાબર, વાંચવાનું આયોજન। હું તમને બધા મુદ્દા લખાઈ દઉં છું। અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી, બરાબર છે। ત્રીજું શું આવશે? વાંચવાનું તમારે આવી પછી તમારે આવશે રિવિઝન, વીકલી રિવિઝન, ફ્રી મોક ટેસ્ટ, મોડેલ પેપર લાસ્ટમાં,
ઓછામાં ઓછું તમારે 6 કલાકનું રીડિંગ પરીક્ષા સુધી હો. જો તમે કંઈ નથી કર્યું તો બાકી જેણે પહેલેથી અભ્યાસક્રમ પૂરો કરી દીધો છે એમને તો કંઈ મૂંઝાવાની જરૂર નથી. આટલું તમે કરી નાખો બરાબર છે. રોજની 6 કલાક વાંચો, અભ્યાસક્રમ પૂરો કરી દો, અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરો, વાંચવાનું પ્રોપર આયોજન કરો, પછી એનું રિવિઝન કરો. પછી તમે વીકલી રિવિઝન એટલે શું, તમે એક અઠવાડિયામાં કેટલું વાંચ્યું છે ને એનું રિવિઝન કરો. પછી ફ્રી મોક ટેસ્ટ આપો, મોડેલ પેપર આપો. 6 કલાક ફરજિયાત તમારે વાંચવાનું રહેશે. આમાં આપણે પેપર 2 છે એ એકદમ પરફેક્ટ તૈયાર કરાવવાના છીએ, જેમાં તમારો ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યનો એક પણ માર્ક નહીં જાય. એની 100% જવાબદારી આપણી રહેશે. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ મુજબ જો તમે તૈયારી કરશો તો 110% હું તમને ગેરંટી આપું છું કે તમારે સ્ટાફ નર્સની આ 1903 જગ્યા છે ને એમાંથી તમારી એક સીટ 100% છે કન્ફર્મ થઈ જશે. વાંચવાનું આયોજન, 6 કલાકનું રીડિંગ, રિવિઝન, વીકલી રિવિઝન, ફ્રી મોક ટેસ્ટ, ફ્રી મોડેલ પેપર, અગાઉના વર્ષોના પેપર ખાસ હજી એક રહી ગયું. બરાબર છે, છેલ્લા 3 વર્ષના જે પરીક્ષા લેવાની હોય ને, છેલ્લા 3 વર્ષના પ્રશ્નપત્રનું એનાલિસિસ અને એ પ્રમાણે તમારે ફાઇન્ડ કરવાનું, એનું વર્ગીકરણ કરવાનું કે કયા વિષયમાં કયામાંથી કેવા પ્રશ્નો પૂછાણા હતા, આ વખતે પણ કેવા પ્રશ્નો પૂછી શકે ને આ વખતે આપણે કેટલું વાંચવાનું, ક્યાંથી વાંચવાનું, ક્યું વાંચવાનું. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, ગદ્દા મજૂરી નથી કરવાની. બરાબર છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એટલો બધો બીજામાં ટાઈમ જે ન પૂછાવાનો હોય ને એમાં વાંચવામાં કાઢી નાખે છે, પછી જે પૂછાવાનું હોય ને પરીક્ષા આવતા અભ્યાસક્રમ પૂરો થતો નથી. એટલે આપણે એવું નહીં કરવાનું, થોડુંક વાંચવાનું પણ એવું વાંચવાનું જે ક્વોલિટીવાળું, જે પૂછાય છે એવું. એના માટે તમને ખબર કેમ પડે કે આ જ વાંચવાનું છે. છેલ્લા 3 વર્ષના પ્રશ્નપત્રનું એનાલિસિસ. બરાબર છે. હવે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણમાં કંઈ એનાલિસિસ કરવાની જરૂર નથી. એ તમારે બધું સાહિત્ય કરવું જ પડે અને બધું વ્યાકરણ પૂરું કરવું જ પડે, એટલે પતી ગયું. બરાબર છે. કેમ કે એમાં ગમે તે પૂછી શકે, કેમ કે એ તમને કહી દીધી ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ. બાકી તમારે જે નર્સિંગનું છે એમાં તો તમને ખબર જ છે, આ તમારે વર્ગીકરણ આનું તો ખાસ કરવું જ પડે. બરાબર છે, કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ છે તો એમાંથી છેલ્લા 3 વર્ષના પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા. મેડિકલ નર્સિંગમાં છે 20 ગુણ, તો એમાં છેલ્લા 3 વર્ષના કેવા પ્રશ્નો પૂછાણા હતા. મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના કેવા પૂછાણા હતા. મેન્ટલ હેલ્થ અને સાયક્રાટિકના છેલ્લા 3 વર્ષના પ્રશ્નપત્રમાં જે પરીક્ષા લેવાની એમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા. આ બધું જ તમારે સાથે સાથે નોટ કરવાની, પુસ્તકોમાં એને હાઇલાઇટ કરવાના. એટલે તમે જ્યારે વાંચવા બેસો અને રિવિઝન થાય કે તમારા ધ્યાનમાં પ્રશ્ન આવે તો તમને હાઇલાઇટ માર્ક, એક હાઇલાઇટર લઈ લેવાનો, એનાથી હાઇલાઇટ ખાસ કરી દેવાના તમારા જે વાંચવાના પુસ્તકોમાં. એટલે તમને ખ્યાલ આવે વાંચવા બેસો ત્યારે કે અગાઉની પરીક્ષામાં પૂછાણેલો છે, અને એવું લાગે તો બોલપેનથી લખી દેવાનું કે સને 2020, 21, 22, 100. બરાબર છે. એટલે તમને ખબર પડે કે આ વર્ષમાં જ્યારે સ્ટાફ નર્સિંગની પરીક્ષા લેવાની ત્યારે આવા પ્રશ્નો પૂછાણા હતા. બસ આટલું કરી નાખું, તમને 110% ગેરંટી આપું, તમારો એક પણ માર્ક નહીં જાય. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણી ચેનલ સાથે ફટાફટ જોડાઈ જજો. આપણે પાર્ટ 2 છે એ 100% કમ્પ્લીટ કરાવવાના છીએ. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત સાથે. ગુડ મોર્નિંગ અને હેપી નવરાત્રિ. હા, જે વિદ્યાર્થીઓ નથી જોડાના એ ફટાફટ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં બધા લેક્ચરની લિંક મોકલી દઈશ. થેન્ક યુ. મળીએ.